બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનું થરા શહેર ત્રીજા દિવસે પણ ત્યાં વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી સાથે વિરોધ કરી રહ્યા છે લોકો। મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ અને ત્યારબાદ વિરોધ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવે તેમાં જ કાંકરેજ તાલુકાનો સમાવેશ કરતા કાંકરેજ પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે। ત્યારે કાંકરેજના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી અને વિરોધ દર્શાવ્યો હતો, આક્રોશ ઠાલવ્યો છે। અમારી સાથે અન્યાય થયો છે, અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે, અમારે વાવ થરાદમાં નથી જવું। આવા પ્રકારના સૂત્રોચ્ચાર લોકોએ કર્યા છે। વેપારીઓ અને સાથે જ લોકો સહિત નેતાઓ પણ સાથે મળીને વિરોધ કરી રહ્યા છે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ। हमारा थराना थोड़ा व्यापारी मित्रों આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી। આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જરબેજ સરાક સ્વયંભૂ બંધ રાખ્યું છે। એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર માંગ નહીં સ્વીકારે તો શું કરે? અત્યારે બંધનું એલાન આપ્યું છે। અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં બોલો। સરકારશ્રીના જે જિલ્લા વિભાજન, બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમે આવકારીએ છીએ, પણ અમારા કાંકરેજ તાલુકાને જે વાવ થરાદમાં મોકલ્યો છે એ તમામ વેપારીઓને, ખેડૂતોને અને નાના માણસોને અગવડતારૂપ છે। એ જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે। આધાર કાર્ડ છે, 7/12ના ઉતારા છે, બેંકોનું છે, એટલે આ બધી ખૂબ અગવડતા છે। તો અમને અહીં પાલનપુર, અમારો કાંકરેજ તાલુકો પાલનપુરમાં રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે। આજરોજ થરા બંધ રાખવાનું વિઝન એ છે કે અમે પહેલાં પાલનપુર કે બનાસકાંઠા જિલ્લામાં હતા એ બરાબર હતું અને બરાબર હતી એમ, પણ પછી સરકારશ્રીએ શિવરી એટલે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લઈ ગયા। એ અમારે ઓકવર્ડ પડે છે, અહીંથી ડિસ્ટન્સ પણ વધારે છે પાલનપુર કરતાં, અને અમે જે ત્યાં જે બનાસકાંઠા જિલ્લામાં છીએ એ બરાબર છે અને વહીવટી કામગીરીની દ્રષ્ટિએ બરાબર છે અને નજીક થરા વેપારી એસોસિએશન ટોટલી આજે સ્વયંભૂ બંધ રાખેલ છે। જે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રહેવાનું છે અને વાવ થરાદ મૂક્યા છે, તો વેપારી, ખેડૂતો વત્તા આમ પબ્લિકનો બધાનો વિરોધ છે। એટલે આખા થરા શહેર અને કાંકરેજ તાલુકાએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને ટોટલી ખેડૂતો હોય કે વેપારી હોય એમને બધાને પાલનપુરમાં જ રહેવાનું છે, કારણ કે પાલનપુરમાં અમારે ડેરીનું, બેંકનું બધું કામ ભેગું પતે અને થરાદમાં ઉલટું જવાનું થાય, એટલે એ બાજુ ઉલટું જવાનું નથી। પાલનપુરનું કામ પતાવીને ગાંધીનગર જવું હોય તો પણ સિલક પડે અને થરાદથી ગાંધીનગર જવું પણ દૂર પડી જાય લોકોને કામ અર્થે। એટલે બધાને એક જ આપણે કાંકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખરેખર તો અન્યાય કર્યો છે। જે આપણો બનાસકાંઠા જિલ્લો હતો એ બરાબર હતો, એનું કારણ કે જે આમ લોકોને, જે ખેડૂત વર્ગને કંઈ જવું પડે એ 80થી 90 કિલોમીટર થરાદ જવાની જરૂર પડે તો એ જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો એનો જો બનાસકાંઠા જિલ્લો રહેવામાં આવે, કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય। બાકી અત્યારનું જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે, કાંકરેજ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને 100% આ બનાસકાંઠા જિલ્લામાં જાઓ જોઈએ કાંકરેજ તાલુકો નકે, ઓનાથી ઉગ્ર આંદોલન